નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. આજે હકની વાત કરવી છે. હક એટલે કે સ્વામિત્વ, તમને મળેલા અધિકાર, અને એ અધિકાર બંધારણથી મળેલા હોય છે, કાયદાથી મળેલા હોય છે, પારિવારિક મળેલા હોય છે, સંસ્કારથી મળેલા હોય છે. એક પતિને પોતાની પત્ની પર અધિકાર હોય છે, સંસ્કૃતિ સાથે જોડાયેલો અધિકાર છે. તો ક્યાંક કોઈ પણ જેમ કે રાજ્યસેવક છે તો તેઓને પોતાનો એક શિસ્ત અને અપીલના મળેલા અધિકારથી પોતાના વિવેક બુદ્ધિ મુજબ તે પોતે કામ કરી શકતા હોય છે. પરિવારના મોભીને ઘરના નાના મોટા તમામ સભ્યોને ટોકવાનો, અટકાવવાનો અથવા શીખ આપવાનો અધિકાર છે. રાજનેતાઓને પણ પોતાના પ્રચાર પ્રસાર માટે પોતાના મતદાન ક્ષેત્રમાં પોતાની પાર્ટી વતી લોકો વચ્ચે જવાનો અધિકાર છે, લોકોની વાતો સાંભળવાનો અધિકાર છે, લોકોની પીડાને ન્યાય આપવાનો અધિકાર છે. તો આ વાત છે અધિકારની. અધિકારની વાતમાં ક્યાંક ને ક્યાંક સંવિધાનિક અધિકારોની વાતો આવતી હોય છે, ત્યારે આ સંવિધાનિક અધિકારમાં હમણાં ચર્ચિત એક બાબત બની છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કે જેઓ માત્ર અધ્યક્ષ નહીં, થરાદની જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, વિધાયક છે, ધારાસભ્ય છે. શંકરભાઈ ચૌધરીને પોતાના થરાદ મત વિસ્તારમાં પોતાના મતદારોને જોઈતી સુખો સગવડો, વિકાસને ગતિ આપવાનો, લોકોની સુખાકારી સુવિધાઓને રાજ્ય સરકાર સાથે સંકલન કરી આગળ ધપાવવાનો પૂર્ણ અધિકાર છે. અને આ અધિકાર તેઓને ધારાસભ્ય બન્યા બાદ આપોઆપ મળતો હોય છે. ચૂંટણીમાં જ્યારે પરિણામો જાહેર થતા હોય છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી એક પ્રમાણપત્ર ઇસ્યુ કરતા હોય છે, અને તે વિસ્તારના મતદાતાઓના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, વિધાયક તરીકે, ધારાસભ્ય તરીકે આપોઆપ તેમને આ અધિકાર મળી જતો હોય છે. તો વાત છે અધિકારની. જોકે હમણાં ઘણા સમયથી વિવાદમાં શંકરભાઈ ચૌધરી જ્યારે ચૂંટણી પ્રચારમાં ક્યાંક પોતાના મત વિસ્તાર, ક્યાં બનાસકાંઠા વિસ્તારમાં આવતા હોય છે, ત્યારે તેઓના વિરુદ્ધમાં અધિકાર હકની વાતો વહેતી થઈ છે. આચારસંહિતાની એક ફરિયાદ પણ તેઓ ઉપર કથિત થઈ છે. જોકે કથિત મામલો છે, આરોપો આરોપો વચ્ચે શું ખરેખર શંકરભાઈએ આચારસંહિતા ભંગ કરી છે તે એક કાનૂની વિષય છે, અને તેની ટ્રાયલ ચાલુ બાકી છે, સુનાવણી બાકી છે. જોકે ચૂંટણી સમયની આ કથિત કહેવાતી આચારસંહિતાની ફરિયાદમાં હવે ચોતરફથી કાગરોળ મચી છે કે શંકરભાઈને શું ખરેખર વિધાનસભાના અધ્યક્ષના નાતે સંવિધાનિક રીતે પ્રચાર પ્રસાર, પોતાની પાર્ટી માટે, પોતાના મત વિસ્તાર માટે શું કોઈ અધિકાર છે? અને ક્યાંક ને ક્યાંક લોકોના આ ઉહાપોહ, લોકોની ફરિયાદ, આચારસંહિતાની ફરિયાદ, માધ્યમોમાં શંકરભાઈએ ભંગ કર્યો છે, જાણે કોઈ મોટો ગુનો કર્યો છે, તે પ્રકારના કાગરોળ વચ્ચે શંકરભાઈએ આજે ડંકાની ચોટ ઉપર પોતાના અધિકારની છતો કર્યો છે. જી હા, શમશેરપુરા ડીસા બનાસકાંઠા ખાતે યોજાયેલા રબારી સમાજના એક સંમેલનમાં પોતે હાજરી આપે છે, અને સંવિધાન, બંધારણ અને તેના અધિકારની વિસ્તૃત છણાવટ કરે છે. અહીં પોતે ગીતા જ્ઞાનની પણ વાત કરે છે. જોકે સૌથી પ્રથમ આપણે શંકરભાઈનું આ નિવેદન જોઈશું, અને હાકોટા સાથે ખુલ્લા મંચ ઉપરથી કેમેરા સામે અનેક કેમેરાના નાળચા ખુલ્લા હોય ત્યાં શંકરભાઈ કહે છે, અને કહેવાનો તેઓનો અર્થ એ છે, મુજે હક હે. જોઈએ તેવું નિવેદન. બધી જગ્યાએ બધા હળીમળીને એકબીજાના સહકારથી રહીએ તો બધાનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, એવું આપણે બધા સમજુ લોકો છીએ. અને જે બેઠા હારા લાગતા હોય અહીંયા મૂળ તો લાગે ને બધું સેન્ટર તો બધું બધા સમજો છો. મને હમણાં મીડિયાના મિત્રો પણ આવ્યા છે, તો મારે એક વાત એમને પણ ધ્યાન ઉપર મૂકવી છે. આમ તો હું સંવિધાનિક જગ્યા ઉપર છું, એટલે કોઈ રાજકીય પાર્ટીના ભાષણ કે એવું બધું નથી કરતો. મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી, કાયદાકીય એવું નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે, એવું સંવિધાનિક કોઈ નથી. પરંતુ હું બંધારણને સન્માન કરવા વાળો માણસ છું, એની પરંપરાઓને માન આપવા વાળો માણસ છું. એટલા માટે કરીને
આટલી ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ કોઈ ડાયરેક્ટલી કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો. પણ આ સંવિધાનની મર્યાદાઓનું ભાન રાખવાનું બધા લોકોને હોય. એવું ના હોય કે કોઈ ધારાસભ્ય થાય એટલે કાયદાથી ઉપર હોય. ધારાસભ્ય બને તો પણ એમને કાયદાની પરિપ્રેક્ષમાં રહીને કામ કરવાનું હોય. શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ કાયદાને માન આપવું બધાની જવાબદારી છે. બંધારણીય જગ્યાની સામે કઈ રીતે વાત, કોઈ એનું અવમાન થાય એ રીતનો શબ્દ કોઈ ધારાસભ્ય થાય તો એ કરી દે તો એ કાયદામાંથી મુક્ત નથી થતા. એવું નથી હોતું. અને કાયદાનું પાલન કરવાથી બધાના હિતમાં છે, તમામ લોકોના હિતમાં છે. પરંતુ જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય. એટલે મર્યાદાની બહાર ન જવું એ મને લાગે છે કે આપણા સંસ્કારો પણ છે અને આપણે એને માન આપવાનું, સંવિધાનને માન આપવાનું કામ છે એ પણ મને લાગે છે કે આના કારણે છે. અને એમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ ના રહે એનું ધ્યાન રાખવાનું કામ કરશું. અગાઉના આવા જ વિવાદમાં સન્માનિત કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશીએ ક્યાંક ફરિયાદ કરી છે અને આ ફરિયાદ ટ્રાયલ ઉપર છે. હકની વાત છે અને હકમાં ક્યાંક ગુનો બન્યો છે તેવો ઉહાપોહ વચ્ચે શંકરબીનું આ નિવેદન છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેઓ જે વાત કરે છે તેનું પણ મૂલ્યાંકન થવું જોઈએ. દેશમાં સર્વોચ્ચ પદ કહી શકાય જ્યારે રાજ્ય સરકારમાં પોતે વિધાનસભાના અધ્યક્ષ પદ પર છે ત્યારે તેની ગરિમા જાળવવી જોઈએ. ગરિમાની તેઓ વાત કરે છે. ગરિમા જાળવવાનું સાતત્યપૂર્ણ કામ તેઓ કરી રહ્યા છે તે પણ તે કહી રહ્યા છે. હોદ્દાની ગરિમા, હોદ્દાનું સન્માન, ભાષાકીય શુદ્ધિ, વિવેક બુદ્ધિ, મંચ પરથી બોલવાનો જે વિવેક બુદ્ધિ છે, જાહેર હિત માટેની કોઈ વાત હોય તેમાં પણ વિવેક બુદ્ધિ, આ તમામ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. પરંતુ શંકરભાઈ જે સ્પષ્ટતા કરી છે તે સ્પષ્ટતા એવા પ્રકારની છે અને ક્યાંક ન્યાયિક છે અથવા શું કોઈ કથિત તેઓ ગુનો કહી રહ્યા છે તે પ્રકારની છે. તેના વિવાદ વચ્ચે આજે શંકરભાઈએ ડર્યા વગર વિના સંકોચે ખૂબ જ મર્યાદિત રીતે પોતાના મનની સંવેદનાઓને ખુલ્લા મંચ પરથી, બાઇક પરથી બહાર કાઢી છે ને સ્પષ્ટ કર્યું છે કે કાગરોળ મચાવશો નહીં, વિવાદ કરશો નહીં. ભલે હું સન્માનિત પદ પર છું, હું સન્માનિત પદની ગરિમા જાળવું છું, પરંતુ હું થરાદનો વિધાયક પણ છું, ધારાસભ્ય છું. મારા વિસ્તારના પ્રજાજનો માટે મારું દાયિત્વ બને છે અને માટે જ મુજે હક હૈ આવો હાકોટો પણ પાડ્યો છે. નમસ્કાર.